આપણે સ્વર્ગની વ્યાખ્યા શું કે સ્વર્ગમાં દેવતાઓ રહે. દેવતા એટલે દૈવી પુરુષો. હારા માણસો જ્યાં રહે એને સ્વર્ગ કહેવાય. બીજું, એ દેવતાઓ સુંદર બહુ હોય એટલે એનું શારીરિક સૌષ્ઠવ, એનું સૌંદર્ય અને જોઈએ તો જોતા જ રહીએ, એ દર્શનીય હોય. તો આવા શરીર વાળા લોકો જ્યાં રહે છે, અપ્સરાઓ સ્વર્ગમાં હોય, મહિલાઓ સુંદર, સ્વર્ગમાં ક્યાંય ગંદકી ન હોય. સ્વર્ગની કલ્પના જુઓ, ક્યાંય ગંદકી નહીં. સ્વર્ગની અંદર પ્લાસ્ટિકની થેલીઓ ન ઉડતી હોય, પ્લાસ્ટિકના જબલા ઉડતા ન હોય. તો સ્વર્ગ એટલે શું? જ્યાં આવા દૈવી પુરુષો રહેતા હોય, એ શક્તિમાન છે. સ્વર્ગ એટલે જ્યાં કોઈ ગંદકી નથી, એ મેં કહ્યું પ્લાસ્ટિકની થેલીઓ ઉડતી નથી, જ્યાં બધું નીટ ક્લીન. સ્વર્ગમાં ગંદકી નહીં. સ્વર્ગ એટલે શું? ત્યાં કોઈ પણ પ્રકારનો અભાવ નથી, બધા જ પ્રકારના ભોગો પ્રાપ્ત. કોઈ દરિદ્ર નથી સ્વર્ગમાં. એટલે આર્થિક રીતે પણ બધા જ સંપન્ન હોય, કોઈ દરિદ્ર નહીં, કોઈ દુખી નહીં. રામરાજ એટલે શું? જેમાં નહીં દરિદ્ર કોઈ દુખી ન દીના. रामराज जिसमें कोई दरिद्र नहीं है, कोई दुखी नहीं. दरिद्रता वस्तुओं के अभाव को कहते हैं, लेकिन दुख मन के स्वभाव को कहते हैं. दुखનો સંબંધ મન સાથે છે. ઘણીવાર બધું હોવા છતાં મનને સંતોષ ન હોય. લ્યો, બધું હોવા છતાં દુઃખી થઈને રહેતો હોય માણસ. રામ રાજમાં કોઈ દરિદ્ર નથી અને કોઈ દુઃખી પણ નથી. નહીં દરિદ્ર કો દુઃખી, નદીના બિચારો નથી. તેજસ્વી છે બધા, એક અસ્મિતાથી યુક્ત, ગૌરવવંતા, ગરવા. આનું નામ સ્વર્ગ. તો આ ધરતી ઉપર આવા સમાજનું નિર્માણ થાય. કોઈ માંદો પડે તો સારામાં સારી મેડિકલ સર્વિસીસ અવેલેબલ હોય. દેવતાઓના વૈદ્ય છે અશ્વિની કુમારો. બેસ્ટ મેડિકલ ફેસિલિટીઝ. દેવતાઓની પાસે વિમાનો છે, બેસ્ટ યાતાયાત સર્વિસ. દેવતાઓના દિવ્ય ભવનો છે, કોઈ ઝૂંપડામાં નથી. ફુલ્લી ડેવલપ્ડ નેશન. સ્વચ્છતા, બધા જ પ્રકારની સુવિધા. આનું નામ સ્વર્ગ. કે બીજા બધા દેશોમાં, એટલે તમે પછી એને અમેરિકા ખંડ લઈ લો, યુરોપ લઈ લો, તો આ બધામાં બોલે સ્વર્ગ સુખ ભોગવ્યા પછી, બહુ પુણ્ય કર્યા હોય એને સ્વર્ગ મળે ને, પછી થોડુંક પુણ્ય બાકી રહી ગયું હોય ત્યાં એને એક્ઝિટ લેવાનું કહેવામાં આવે. એવું છે ને ભાઈ, તમારી બેલેન્સ હવે ખાલી 50 રૂપિયા જ છે મોબાઈલમાં, ભરો, નહીં તો ઇનકમિંગ તો આવશે હજી થોડો સમય, પણ આઉટગોઈંગ પછી નહીં થાય. આ પ્રીપેડ મોબાઈલ સિમ કાર્ડ છે તમારું, યાદ અપાવવા માંડે તમને. સ્વર્ગ છે ને એ પ્રીપેડ મોબાઈલ કાર્ડ, મોબાઈલ સિમ કાર્ડ જેવું છે. પહેલાં ત્યાં પુણ્યની પૂંજી જમા કરો તો તમને એન્ટ્રી મળે, અને જેમ જેમ તમે સ્વર્ગનું સુખ ભોગવતા જાઓ તેમ તેમ તમારી પુણ્યની જે બેલેન્સ હોય વપરાતી જાય ને ઓછી થતી જાય.
કે હમણાં તમે સોમરસ પીધો, આટલા કપાણા, બેલેન્સ આટલી. સ્વર્ગમાં આટલો સમયથી તમે છો, એનું ભાડું આટલું, બેલેન્સ હવે આટલી. તમે ગઈકાલે સાંજે 5 વાગે રંભાનો ડાન્સ જોયો, બેલેન્સ કપાણી, એનો ચાર્જ આટલો, હવે આટલી રહી. અને પછી ક્ષણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. એટલે ભાગવતમાં એવું લખ્યું છે કે થોડીક બેલેન્સ રહી હોય ને ત્યાં પછી એને સ્વર્ગમાંથી આમ કાઢે, પણ હાવ પૃથ્વીના દુઃખ એને ભોગવવા પડે એવું ન કરે. એટલે અન્ય વર્ષોમાં, ભારત વર્ષ સિવાયના બીજા અન્ય વર્ષો દેશોમાં એને જન્મ મળે તે ત્યાં પણ એને બધા જ ભોગો પ્રાપ્ત થાય. નીટ, ક્લીન, ગુડ ટ્રાન્સપોર્ટેશન, ગુડ મેડિકલ ફેસિલિટીઝ, ફુલ્લી ડેવલપ્ડ, એવા જે નેશન હોય એમાં રહેવાનું મળે. અને ત્યાંય તે 10,000 હાથીઓનું એનામાં બળ હોય, 10,000 વર્ષની એની આયુષ્ય હોય, બધા જ પ્રકારના ભોગ ભોગવે. અને છેલ્લે પછી એમની સ્ત્રીઓ ગર્ભધારણ કરે છે. આવું ભાગવતના 5મા સ્કંદમાં તમે વાંચો છો. અને પછી મૃત્યુલોકમાં આવે. હાવ બેલેન્સ ઝીરો થઈ જાય ને એટલે મૃત્યુલોકમાં. પણ અહીંયા પછી નવેસરથી કમાણી કરવાની, આ કર્મભૂમિ છે. કહેવાનો અર્થ ભાગવતમાં પણ લખ્યું છે કે રાજા કેટલાક એમ કહે છે, અત્રૈવ સ્વર્ગ નરકઃ, સ્વર્ગ અને નરક એ બંને અહીં જ છે. તો અગર દઈ શકે મુજને તો આ ધરતી પર ગગન દેજે.